નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. મા અંબાના પવિત્ર યાત્રાધામ અંબાજીના સરપંચ બન્યા લેડી સિંઘમ. મર્દાનીની જેમ તેમણે પોતાની કડક કાર્યવાહી હાથ ધરી. 20/1/2026ના રોજ સરપંચને એક ખાનગી માહિતી મળેલ. ચૂંટાયેલ સભ્યની માલિકીના પેટ્રોલ પંપ પર પીવાના પાણીની ચોરી થાય છે. એ વાતની માહિતી ખાનગી રાખીને સ્થળ પર તપાસ કરતાં પીવાના પાણીનું કનેક્શન રાઇઝિંગ લાઇનમાંથી ગેરકાયદેસર રીતે જોડેલ હતું. સ્થળ ઉપર નિયમ મુજબની સરપંચે કાર્યવાહી કરાવી તાલુકા પંચાયત દાંતા અને જિલ્લા પંચાયત બનાસકાંઠાના ડીડીઓને રિપોર્ટ કર્યો હતો. તાલુકા પંચાયતના ડીડીઓ આ બાબતે પોતાની ટીમની રચના કરીને તપાસ કરાવી હતી અને તપાસના અંતે 9/2/2026ના રોજ ટીડીઓએ રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારીને 57/1ની કાર્યવાહી કરવાની થાય છે એવો અભિપ્રાય મોકલ્યો હતો. આ આધારે ડીડીઓએ તારીખ 23/3/2026ના રોજ પાલનપુર કચેરી ખાતે હાજર રહી સભ્યપદેથી દૂર કેમ ન કરવા એ બાબતની કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી. પીવાના પાણીની ચોરી ચૂંટાયેલ સભ્ય તરીકે નૈતિક રીતે યોગ્ય નથી. આ રીતની વાત ડીડીઓએ લેખિતમાં કરી હતી. ટીડીઓના અભિપ્રાય પછી લેડી સિંઘમ અત્યારે કલ્પનાબેન દવે જ્યારે જીત્યા હતા ત્યારે પણ એક અલગ જ માહોલ એમનો હતો. લોક અને જનસંપર્ક મોટી સંખ્યામાં તેમની સાથે હતો. એટલે એમની ખૂબ જ અદ્ભુત અંબાજીમાં જીત થઈ હતી. અને જીત થઈ એ વખતે મને યાદ છે કે અંબાજીના જે પ્રતિસ્પર્ધી જે એમના હતા તેમના જ વિસ્તારની એક શાળાનું કનેક્શન પાણીનું ન હતું. અને લોકોએ પણ કહ્યું હતું કે ભાઈ આ તમારા વિરોધીઓ હતા, તમારા વોટ નથી આપ્યા. ત્યારે આ મર્દાની લેડી સિંઘમ અંબાજી સરપંચ કલ્પનાબેન દવેએ જાહેરમાં કહ્યું હતું કે મારી લડાઈ એમની સાથે છે, પણ આ દીકરીઓ મારી દીકરીઓ છે. અને એ રીતે તેમણે ત્યાં કનેક્શન આપ્યું અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે લડાઈ, રાજકીય લડાઈ એક બાજુ છે, પણ મારી જનતાને જે તકલીફ પડે છે તેના માટે હું અગ્રેસર છું જ. અને આ રીતે તેઓએ તેમની કાર્યવાહી આગળ ધરી હતી. જ્યારે એક હતું શાસન ઘણા સમયથી ચાલતું હતું અગ્રવાલ પરિવારનું. વિચાર કરો કે અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પાણી 50 મીટર જેટલી પાઇપ તેમણે લઈ અને આગળ આટલી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અને આ કાર્યવાહી આપ જોઈ રહ્યા છો. અને એ સરપંચ પોતે એક લેડી સિંઘમની જેમ ઉપર ઊભા રહી અને તમામ પોતાના સ્ટાફ સાથે આખી લાઈનને તેમણે ટીડીઓને બતાવી અને ઠેઠ સુધી ગયા. અને પાણીનો કેટલો બધો બગાડ થાય છે, કેટલો બધો દુરુપયોગ થાય છે, ગેરકાયદેસર જે કનેક્શન લીધું છે આ નરી આંખે દેખાય છે. અને એ વખતે સભ્ય રાજન અગ્રવાલ પણ ત્યાં એમની સાથે જ હતા. અને અત્યારે જે પેટ્રોલ પંપ આપ જોઈ રહ્યા છો એ પેટ્રોલ પંપ એમની માલિકીનો છે. અને આ પેટ્રોલ પંપ પર સત્તાનો દુરુપયોગ કરી, સભ્યનો દુરુપયોગ કરી અને પાણી ત્યાંથી કનેક્શન લઈ અને 50 મીટર જેટલી પાઇપ ખેંચી અને અહીંયા આપ જોઈ રહ્યા છો ત્યાં બગીચો અને બે ટી મારી 2 વાલ મૂકી અને બિંદાસ પાણી અહીંયા વાપરી રહ્યા છે. રાઇઝિંગનું જે પાણી આવે છે તે પાણીની સરેઆમ ચોરી કરે છે. અને આ ચોરી માટે કોઈ એમની સામે અગાઉ કોઈ બોલવા તૈયાર ન હતું, પણ જ્યારથી જ કલ્પનાબેન દવે સરપંચ તરીકે અહીંયા આવ્યા છે ત્યારથી જ કંઈક પરિસ્થિતિ અંબાજીની અલગ છે. મા અંબાના ધામમાં આ રીતના કાર્યો જે થાય છે તો લોકો પણ કહી રહ્યા હતા કે વાડ જ ચીબડા ગળે છે. અને આટલું બધું હોવા છતાં ટીડીઓ, સરપંચ અને તેમજ અન્ય સ્ટાફની હાજરી હોવા છતાં પણ સભ્યશ્રી કહી રહ્યા છે કે મને કનેક્શન એમણે આપ્યું હતું અને મેં 50 મીટર પાઇપ ખેંચીને કનેક્શન લીધું છે. જ્યારે એમની સાથે પંચાયતના મેળાપણાના જે રોજમદાર કર્મચારી હતા જેમણે પણ જે કાર્યવાહી કરી છે તેમની સામે પણ
કલ્પનાબેન દવે નોટિસ પાઠવી છે અને તમને ફરજ પરથી મુક્ત કેમ ન કરવા તેવી એક નોટિસ પાઠવવામાં આવી છે. જ્યારે આ રાજન અગ્રવાલ જે સભ્ય છે તેમને પણ ટીડીઓએ ખૂબ જ કડક શબ્દોમાં નોટિસમાં લખીને આપ્યું છે કે તમને સભ્ય પદેથી દૂર કેમ ન કરવા. જ્યારે આ બાબતે અંબાજીના સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અગાઉ પણ જે તેમનું શાસન હતું એ વખતે એમણે શું કર્યું હશે, જ્યારે અત્યારે બીજાના શાસનમાં પણ આટલી જ દાદાગીરીથી જે કાર્ય થઈ રહ્યું છે, જે નરી આંખે દેખાય છે, ટીડીઓ, સરપંચ તેમજ અન્ય લોકો પણ જોઈ રહ્યા છે કે આ ખરેખર ગેરકાયદેસર કનેક્શન છે, છતાં પણ તેઓ માનવા તૈયાર નથી. ઉલટા ચોર કોટવાલકો દાટે જેવી પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે. છતાં પણ હવે જોવાનું રહ્યું કે આગળની કાર્યવાહી શું છે. પણ હું સલામ કરું છું કલ્પનાબેન દવેને કે તેઓ અત્યારે અંબાજીના સરપંચ નહીં પણ લેડી સિંઘમ અને એક મર્દાની તરીકે મા અંબાના ધામમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે ખરેખર કટિબદ્ધ બન્યા છે. લોકો અને બનાસવાસીઓને હવે તો ઉત્તર ગુજરાત અને ગુજરાતવાસીઓ પણ કલ્પનાબેન દવેની આવી સિંઘમ, લેડી સિંઘમ જેવી કાર્યવાહીને વધાવી રહ્યા છે, તેમને પ્રશંસા આપી રહ્યા છે. ખરેખર જો બેને જે કામ કર્યું છે એના પરથી તો અત્યારે લાગે છે કે દિવસે દિવસે અગાઉ થયેલા જે પણ કારનામા છે જો બહાર આવશે તો આ લેડી સિંઘમ કોઈને પણ બક્ષશે નહીં અને અગાઉની જેમ જ આ રીતે કાર્ય કરશે. ખરેખર કલ્પનાબેન દવે અને તેમના સ્ટાફને ધન્યવાદ છે કે આમની સામે અગાઉ કોઈ બોલવા તૈયાર નહોતું અને અત્યારે આવી લેડી સિંઘમે એમની સામે બાથ ભીડી છે, એમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે. અને એ અત્યારે જે દ્રશ્યોમાં જુઓ છો કે ટીડીઓ પોતે પણ એમને કહી રહ્યા છે, છતાં પણ તેઓ પોતે એક્સેપ્ટ કરવા તૈયાર નથી. તેમણે છેલ્લે એમ કહ્યું કે તમે તમારો જવાબ આપો મને, કારણ કે એમણે એમનો જવાબ લખીને આપ્યો છે, એનો જવાબ તમારે આપવાનો છે. અને એમણે એમનો અભિપ્રાય ડીડીઓ સાહેબને આપી દીધો છે અને ડીડીઓ સાહેબે આ બાબતે ગંભીરતા દાખવી અને એમને એક નોટિસ પણ ફાટવી છે. મા અંબાના પવિત્ર ધામ કે જે વિશ્વ વિખ્યાત અંબાજીનું આ ધામ છે અને આ ધામના અંદર આપ વિચાર કરો કે જ્યારે ચાલુ સભ્ય કે જેઓ અગાઉ એમનું શાસન હતું તો ચાલુ સભ્ય અત્યારે આ રીતની જો દાદાગીરીથી અત્યારે જે કાર્ય થઈ રહ્યું છે, અધિકારીઓની હાજરીમાં પણ તેઓ પોતે એક અલગ જ એટીટ્યૂડથી પોતાનું રૂઆબ જે બતાવી રહ્યા છે. અને અત્યારે જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો અને એ રીતે સરપંચ પણ અત્યારે એક શાંતિથી બેઠા છે અને પોતાનું કાર્ય અત્યારે કરી રહ્યા છે. અને ખરેખર આજે અંબાજીની પ્રજા અને આસપાસના લોકો અને જે મહિલાઓ જે હોદ્દા પર બેઠી છે તેઓ પણ અત્યારે એમને બિરદાવી રહ્યા છે. આ નોટિસો તમે જોઈ રહ્યા છો કે જે નોટિસો પાઠવી છે અને જે રોજમદારને પણ કડક ધમકી નોટિસ